ડિંડોલીમાં મિત્રતાને લજવતો કિસ્સો। ભેસ્તાન આવાસ પાસે ન જીવા ઝઘડામાં મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મિત્રતાને લાંછન લગાડતો હત્યાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભેસ્તાન આવાસ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક મિત્રએ જ તેના બીજા મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક ધોરણે તબીબી સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર બંને મિત્રો પોતાની મોટરસાયકલ પર નાસ્તો કરવા માટે ભેસ્તાન આવાસ નજીક ગયા હતા। આ દરમિયાન તેમની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાદ વિવાદ એટલો વણસી ગયો કે આવેશમાં આવીને એક મિત્રએ અચાનક પોતાની પાસે રહેલા ચપ્પુ વડે બીજા મિત્ર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા। આ અણધાર્યા હુમલાને પગલે યુવક લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો। લોહીના ખાબોચિયા પડેલા યુવકને જોઈ સ્થાનિકોએ તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો। આ કરુણ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ અને રોષ વ્યાપી ગયો છે। શોકમગ્ન પરિવારે હત્યા કરનાર મિત્ર વિરુદ્ધમાં કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે। આ ગંભીર ગુનાની જાણ થતાં ડિંડોલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। હાલ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી મિત્રને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારો ભાઈ હતો, મેં એની બેન છું। મારો ભાઈ આવું થયેલું છે, મને ન્યાય જોઈતો છે। મને તમારા ભાઈનું શું ઘટના બની? મારા ભાઈનો ઘટના છે, એના હત્યા કરલાય કે લોકોએ માર્યો મારા ભાઈને। અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં, એનો હારો હતો, એ કઈ પીધો લે નહીં, કઈ નહીં, કોઈના હાથમાં ઝઘડો નહીં, આખો દિવસે હારો હતો, કોઈના હાથમાં મગજ મારી બી કરી નહીં। 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લાડી પર ઉભો રહ્યો અને ત્યાં આમલેટની લાડી વાળા એના દોસ્તારો જ હતા। તો પેલા ખાતા એના પેલા શીખ પંજાબી છે ને, આમલેટ લાડી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે, એ લોકોનું એની હારી બનતી હતી। તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને, અને તો આવું કર્યું આ લોકોએ। તો આમલેટ વાળા લાડી વાળાને બધું ખબર છે આ કેવી રીતે થયું, કેવી રીતે અમને ન્યાય જોઈતો છે। કોણ છે મારનાર, શું કારણ છે? એના ફ્રેન્ડ છે, અમને ખબર નહીં એ કોણ છે, પણ અમને ન્યાય જોઈતો છે। કઈ રીતે? આ આરીફ છે ને, આરીફ ને પકડશો તો તમે બરાબર ખબર પડી જશે। ચાકુથી માર્યું છે। મારનાર વ્યક્તિ કોણ હતો? એ શીખા કે છે, એવું કે છે। શું માંગ છે? મારી માંગ એક જ છે, ન્યાય જોઈએ છે અમને। ખૂન નો બદલો ખૂન, જેવી મારા ભાઈ ને હાલત કરી ને એવી હાલત એ લોકોને થવા જોઈએ।